હું કોઈ પાર્ટીમાં જોડાયો જ નથી. મેં જ્યારે સભાઓ સુરેન્દ્રનગર કરી ત્યારે પણ કહ્યું કે સુરેન્દ્રનગરના ખેડૂતોનો અભિપ્રાય લેશું, સૌરાષ્ટ્રના ખેડૂતોનો અભિપ્રાય લેશું, ત્યાર પછી જે નક્કી થાય એ મુજબ આગળ વધશું. સુરેન્દ્રનગરની સભાઓ થઈ, બિન રાજકીય રીતે સફળતાપૂર્વક ખૂબ મોટી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ત્યાર પછી સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો સાથે છેલ્લા 5 દિવસથી હું લગાતાર મળી રહ્યો છું. તો એમાં ક્યાંક ને ક્યાંક સામાજિક આગેવાનો, ખેડૂતો તમામનું એ કહેવું છે કે એક વખત પહેલાં ખેડૂત સંગઠન મજબૂત બનાવવું જોઈએ. આપણી વાત સરકાર ક્યારે સાંભળે? જો આપણું સંગઠન મજબૂત હશે તો. ક્યાંક ને ક્યાંક કોઈ પણ પાર્ટી ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ન થાય એ વિચારવું હોય તો પણ ખેડૂત સંગઠન મજબૂત જોઈએ. તો અમે બધાએ નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં એવડી તાકાતથી, મજબૂતાઈથી કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીશું કે આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ મોટી ઉથલ પાથલ થશે. એ નવજીવનના માધ્યમથી ચોક્કસ કહીશ.